વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11 માં સાપેક્ષ વેગ વિશેનો ખ્યાલ ભણવાના છે, જે આપણી ત્રીજા ચેપ્ટરની છેલ્લી થિયરી છે. તો સાપેક્ષ વેગ એટલે શું? આપણે ગતિ વિશેનો ખ્યાલ ભણેલા છે કે જ્યારે કોઈ પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષ ગતિ કરતો હોય તો એ પદાર્થ ગતિમાં છે એમ કહી શકાય. તો ગતિ દ્વારા ઝડપ અને વેગ મળે છે. એ વ્યાખ્યામાં જ છે કે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષ ગતિ કરે તો એ સાપેક્ષ ગતિનો ખ્યાલ એ આપણે આ થિયરીમાં મેળવવાનો છે. એ થિયરી માટે સાથે સાથે નિર્દેશ ફ્રેમનો પણ ખ્યાલ હોવો જરૂરી છે. તો નિર્દેશ ફ્રેમ એટલે શું? તો જે તે વ્યક્તિ જે જગ્યાએથી ગતિ કરતા પદાર્થનું અવલોકન કરે એ નિર્દેશ ફ્રેમ. તો ધારો કે તમે રેલવે પ્લેટફોર્મ ઉપર બેસેલા છો અને ટ્રેન ગતિ કરે છે, બરાબર? તો તમારું નિર્દેશ ફ્રેમ તમારી કઈ કહેવાય? રેલવે સ્ટેશન એટલે કે પ્લેટફોર્મ એ તમારી નિર્દેશ ફ્રેમ કહેવાય. ધારો કે કોઈ વ્યક્તિ રસ્તા ઉપર ઊભેલી હોય અને કોઈક વાહન ગતિ કરતો હોય તો વ્યક્તિની નિર્દેશ ફ્રેમ કોણ કહેવાય? રસ્તો ની બહાર ઊભેલા વ્યક્તિની નિર્દેશ ફ્રેમ તો એ કોણ કહેવાશે? એ જમીન કહી શકાય, બરાબર? તો આવી રીતના નિર્દેશ ફ્રેમનું નામકરણ અને આપણે કોઈ વ્યક્તિ ગતિ કરતું છે એના વિશેની માહિતી દ્વારા આપણે સાપેક્ષ વેગનો ખ્યાલ મેળવવાનો છે. તો એના માટે આપણે બે ઉદાહરણ લઈએ. તેમાં પહેલા ઉદાહરણમાં એક વસ્તુ એક વસ્તુ એ ગતિમાં છે અને બે એ સ્થિર છે. હવે એ સમજવા માટે હું આ એક આકૃતિ દ્વારા એને સમજાવું છું. તો આ પહેલી એ નિર્દેશ ફ્રેમ એ છે. જે વ્યક્તિ છે જે જમીન ઉપર ઉભેલો છે, આ નિર્દેશ ફ્રેમ બી છે. જે વ્યક્તિ ટ્રેનમાં બેસેલી છે, જમીન ઉપર ઉભેલી વ્યક્તિ અને ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ એ બંને પી તરીકે લઈને માખી, ટ્રેનમાં ઉડતી માખીનો અવલોકન કરે છે. તો જમીન ઉપર ઉભેલો વ્યક્તિ ટ્રેનમાં ઉડતી માખીનું અવલોકન કરે અને ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ પણ માખીનું જ અવલોકન કરે. ચાલો હવે જોઈએ. તો હું જમીન ઉપર ઉભેલા વ્યક્તિ અને માખીની પહેલા તો વાત કરું. જો જમીન ઉપર ઉભેલો વ્યક્તિ તો ઉભેલો છે. જો માખી ટ્રેન જે દિશામાં જાય છે તે દિશામાં માખી ગતિ કરે તો જમીન ઉપર ઉભેલા વ્યક્તિને માખીની ઝડપ વધારે દેખાશે. પણ જો માણસ જમીન ઉપર તો ઉભેલો જ છે, એ નિર્દેશ ફ્રેમ એ એટલે જ્યારે માખી ટ્રેન જે દિશામાં જાય તેની વિરુદ્ધ દિશામાં જાય, ગતિ કરે, બંને વિરુદ્ધ દિશામાં, તો શું અનુભવાય? તો જમીન ઉપર ઉભેલા વ્યક્તિ એવું અનુભવે કે માખીની ઝડપ ઓછી છે. તો આ ઝડપ વધી કે ઘટી એનો જે ખ્યાલ છે સાપેક્ષને આધારે મળે. કે જેમ કે પહેલામાં ઝડપ વધારે મળી કારણ કે ટ્રેન અને ટ્રેનમાં ઉડતી માખી બંને એક જ દિશામાં છે. જ્યારે બંને વિરુદ્ધ દિશામાં જાય તો લાગ્યું કે બંને વિરુદ્ધ દિશામાં જાય એટલે એવું લાગ્યું કે એની ગતિ કેવી પડી ગઈ? ધીરી પડી ગઈ છે. તો આનો જ ખ્યાલ આપણે મેળવવાનો છે. તો ધારો કે નિર્દેશ ફ્રેમ એ
અને માંથી P વચ્ચેનું અંતર x PA છે, જેને કહેવાય નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે માંથી P નું સ્થાન. આ જ રીતે નિર્દેશ ફ્રેમ B અને P વચ્ચેનું અંતર xPB, જેને કહેવાય નિર્દેશ ફ્રેમ B ની સાપેક્ષે માંથી P નું સ્થાન. અને બે નિર્દેશ ફ્રેમ વચ્ચેનું અંતર લખાય xA. તો આકૃતિ ઉપરથી જોઈએ તો આકૃતિ ઉપરથી સ્પષ્ટ લખાય કે x PA બરાબર x PB વત્તા x BA. બરાબર. ખાસ ધ્યાન રાખજો, x PA છે તો અહીંયા P છે અને એ છેલ્લો છે, અને વચ્ચે બેની ગતિની જેની વાત નથી કરેલી એને અહીંયા મૂકેલું છે. આ કાળજી રાખજો. જો ભૂલથી x BA ની જગ્યાએ AB લખાયું ઊંધું તો આગળ માઈનસ કરવું પડે. આ સાપેક્ષ વેગનો નિયમ છે. એટલા ચાલો હવે આ સમીકરણને સમયની સાપેક્ષે વિકલન કરીએ તો d/dt x PA બરાબર d/dt x PB વત્તા d/dt x BA. ચાલો બધાનું સમયની સાપેક્ષે વિકલન કર્યું તો dx/dt એ તો કોણ આપે? એ તો વેગ આપે. તો માટે કહેવાય v PA બરાબર વેગ PB વત્તા v BA, જેમાં v PA નું નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષ માંથી P નો વેગ કહેવાય. ચાલો VPB તો નિર્દેશ ફ્રેમ B ની સાપેક્ષ માંથી P નો વેગ કહેવાય. જ્યારે x VPA એટલે કે નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષ નિર્દેશ ફ્રેમ B નો વેગ કહીશું. ચાલો તો આવી રીતના આપણે સાપેક્ષ ગતિ વિશેનો ખ્યાલ એ આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. ધારો કે આ x અક્ષ આ y અક્ષ, જેમાં આ નિર્દેશ ફ્રેમ એ B છે અને આ નિર્દેશ ફ્રેમ A છે. તો જમીનની સાપેક્ષે એનો વેગ v BG કહેવાય. બરાબર. અને આનો વેગ v AG કહેવાય. જમીનની સાપેક્ષે પદાર્થ A નો વેગ. અને અહીંયા લખાય v AG છે b સોરી A B. તો અહીંયા શું લખી શકીએ? તો VAG બરાબર v VAB વત્તા VBG. હવે આપણે આ શું કહ્યું? તો અહીંયા તો બધા જ ગતિમાં છે. સોરી આ જે જમીન જે નિર્દેશ ફ્રેમ લીધી છે G એ સ્થિર છે, જેની સાપેક્ષે જેની સામે A અને B એ ગતિમાં છે.
મતલબ કે બે વસ્તુ ગતિ કરે ને એક સ્થિર છે, તો એ કિસ્સામાં જો આપણે આવી રીતના જો દોરીએ, હવે આ જે ટોપિક છે તે સદિશમાં આવે આના પછીના ચેપ્ટરમાં, એટલે જરાક સમજી લેવાનું, બરાબર. હવે અત્યારે એમ સમજીએ કે આ b અહીંયા છે અને a અહીંયા છે, તો b ગતિ કરે તો જમીનની સાપેક્ષે એનો વેગ કેટલો? vbg, જમીનની સાપેક્ષે b નો વેગ. હવે a અહીંયા ગતિ કરે તો જે તે સમય આગળ જમીનની સાપેક્ષે a નો વેગ કેટલો કહેવાય? vag, અને એ બંને વચ્ચેનો વેગ કેટલો? તો vab, એટલે કહેવાય b ની સાપેક્ષે a નો વેગ. તો આપણે જાણતા છે હવે આ જે બે સદિશ આવે, તીર આવે, એનું આ જે આવે તે પરિણામી સદિશ આવે, જે ચોથા ચેપ્ટરમાં જોવાના છે. એટલે અત્યારે ધ્યાન રાખો કે આ ટોટલ રિઝલ્ટન્ટ છે, એટલે આપણે આના બરાબર આ બેનો સરવાળો કરી શકીએ. તો આપણે અત્યારે જોયું કે a છે તો અહીંયા a આવશે, g છેલ્લે છે તો g, અને એની વચ્ચે જે બેની વાત નથી કરેલી, બીજા સિવાય જે ત્રીજાની વાત નથી કરેલી તે અહીંયા મૂકવું પડે. હવે આમાંથી તમારે કોઈ બી શોધવું હોય, ધારો કે તમને થાય કે a અને b નો વેગ શોધવો છે, તો પછી vab ને સૂત્રનો કરતા બનાવો તો vag માઈનસ vbg લખાય. તો આવી રીતના vbg શોધવું હોય તો એને સૂત્રનો કરતા બનાવી દો. હા, પણ ધ્યાન રાખો કે ધારો કે vag as it is છે, પણ આ જમીનની સાપેક્ષે b નો વેગ, પણ b ની સાપેક્ષે જો જમીનનો વેગ શોધવા ગયા તો અહીંયા પ્લસ vg લખવું પડે. એટલે vg નું તમે ઊંધું કર્યું તો આગળ માઈનસ હશે તો પ્લસ, ને પ્લસ હશે તો માઈનસ થઈ જશે. ચાલો, તો આ હતા સાપેક્ષ વેગ, એના ઉદાહરણો. હવે આપણે એ સાપેક્ષ વેગ માટેનું એક જરૂરી સૂત્ર મેળવીએ. તો ધારો કે હું આ t બરાબર 0 સમયે એક આકૃતિ દોરું છું કે t બરાબર 0 સમયે આ પદાર્થ a અને આ પદાર્થ b છે. તો ઉગમ બિંદુથી પદાર્થ a નું અંતર x a o છે, અને ઉગમ બિંદુથી પદાર્થ b નું અંતર x b o છે. જ્યારે t બરાબર 0 સમયે, તો એ બે વચ્ચેનું અંતર કેટલું? તો x bo ઓછા x a o. ચાલો, તો હવે આપણે આકૃતિ ઉપરથી શું લખી શકીએ? ઓકે, વન સેકન્ડ. તે પહેલા હું t બરાબર t સમય માટેની બી આકૃતિ દોરી દઉં. એટલે પદાર્થ ગતિ તો કરતા છે, અને ગતિ કરતા હોય તો સ્વાભાવિક છે કે t બરાબર t સમય ગતિ કરીને એ થોડા આગળ તો આવશે જ, બરાબર ને? કોઈ પદાર્થ ગતિ કરતા હોય તો એ ગતિ કરીને t બરાબર t સમય થોડા તો આગળ આવે. તો હવે t બરાબર t સમય અંતર x a અને b નું અંતર એ x b છે. તો આ બે વચ્ચેનું અંતર xb માઈનસ x a જેટલું લઈ શકાય છે. તો આપણને ખબર છે કે v બરાબર v0 પ્લસ at આવે છે. તો v ની જગ્યાએ x બરાબર x0 પ્લસ vt, આનું જો સંકલન કરો, સંકલન એટલે કે વિકલન નોંધવું, તો આપણે x પરથી v પર જે વિકલન કર્યું, તો v પરથી x ઉપર આવો તો સંકલન, તો કે આવું સૂત્ર મળે, બરાબર? તો હવે હું આની ફોર્મેટમાં લખું તો xb ઓછા xa બરાબર પ્રારંભિક સ્થાન xbo ઓછા xa વત્તા વેગ. હવે આ કોણ વેગ છે? તો v vb
માઇનસ VA ઇન્ટુ ટી લખાશે. હવે એ કેવી રીતના લખવું તો જરા જો એવું ધારો કે આ પદાર્થ A માટે લખું તો XA બરાબર XAO વત્તા VAT. આવી જ રીતના B માટે લખું તો XB બરાબર XBO વત્તા VBT. હવે આ બંનેની બાદબાકી કરું તો મને આ જ સૂત્ર મળશે. બરાબર. ચાલો તો આ જે સૂત્ર છે એ સૂત્ર એ સાપેક્ષ વેગનું સૂત્ર છે. હવે સાપેક્ષ વેગના સૂત્ર દ્વારા આપણે અમુક કિસ્સાઓ સમજવાના છે. જેમાંનો આ પહેલો એક કિસ્સો કે જો આપણે x વિરુદ્ધ t નો આલેખ દોરીએ અને આલેખ જો આ બે પદાર્થનો કંઈક આવો મળે તો શું મિનિંગ થાય? બરાબર. ચાલો હવે આલેખ એવું ઉપડે છે કે બે ટ્રેન બોમ્બે થી ઉપડી છે. બરાબર. બે ટ્રેન બોમ્બે થી ઉપડે, બંનેનો વેગ સરખો છે તો બંને બાજુમાં બોમ્બે થી સુરત જ જવાની છે. તો બંનેનો વેગ સરખો હશે તો સરખા સમયમાં સરખું અંતર કાપશે. બરાબર. જો બંનેનો વેગ સરખો હોય, સરખા સમયમાં સરખું અંતર કાપે તો આપણને આલેખ આવો મળે. બે ટ્રેન સાથે જ ગતિ કરતી હોય તે કિસ્સામાં. તો એ કિસ્સામાં ટ્રેન A નો વેગ અને ટ્રેન B નો વેગ સરખો થાય, જેને આપણે આપણા મુખ્ય સમીકરણ નંબર A માં મૂકી દઈએ તો એ કિસ્સામાં xb xa બરાબર xbo ઓછા xao, મતલબ કે અંતિમ સ્થાનની બાદબાકી અને પ્રારંભિક સ્થાનની બાદબાકી એ તમને જવાબ સરખો જ મળશે. ચાલો હવે આ પહેલા આલેખ પછી આ બીજો આલેખ, આ x અને આ t. આ પદાર્થ A છે અને આ પદાર્થ B છે. હવે આલેખ એવું બતાવે છે કે બંને ટ્રેન ઉપડે તો છે પણ આ જે B છે એ B ની ઝડપ A કરતા વધારે છે. એટલે એ બંને આ t સમય એકબીજાને મળશેના શબ્દ એવો થાય કે B ટ્રેન એ t સમયે A ટ્રેનને ઓવરટેક કરીને આગળ જતી રહેશે. શું કીધું? બંને જુદી જુદા પ્લેટફોર્મ ઉપરથી ઉપડે છે. બરાબર. એક બોમ્બે થી તો એક કદાચ વિરાર થી ઉપડે, બંને સુરત જ જવાની છે. તો બોમ્બે વાળી ટ્રેન વિરાર વાળી ટ્રેનને ઓવરટેક કરી જશે. કેમ? કારણ કે એનો વેગ વધારે છે. ઓવરટેક કરી જાય પછી શું થઈ જાય તો તે આગળ ને આગળ જતી રહેશે કારણ કે એનો વેગ વધારે છે. તો જ્યારે ઓવરટેક કરે, એક ટ્રેન બીજી ટ્રેનને ઓવરટેક કરે અથવા તો એક વાહન બીજા વાહનને ઓવરટેક કરે તો ત્યારે આલેખ આપણને આવો મળશે કે t બરાબર આ બિંદુ આગળ એકબીજાને ઓવરટેક હવે કરશે. તો એ કિસ્સાનો આલેખ છે. અને ત્રીજો આલેખ એવું બતાવે છે કે જો આપણે x વિરુદ્ધ t નો આલેખ દોરીએ તો આ B છે અને A છે. ચાલો તો આ B નો વક્ર જો અને A નો જો બંને કહી શકાય કે એ બંને કોઈ બી દિવસ એકબીજાને હવે મળવાના જ નથી. એ રીતે ગતિ કરતા છે. કારણ કે મળે તો આવું બિંદુ મળે ને બંને સાથે જ ગતિ કરે તો આવો આલેખ મળે. પણ આ તો પહેલેથી દૂર જતા છે એટલે આ બંને એકબીજાને કદી પણ ન મળે. તો આપણે થિયરી પૂછાય તો આ બે આકૃતિ દ્વારા આ સૂત્રની બાદબાકી કરીને આ મેળવવાનું અને આ ત્રણ આલેખ સમજાવવાનું એટલું આપણને પૂછાતું હોય છે. હવે બીજું ખાસ ધ્યાન દાખલામાં ખાસ ધ્યાન રાખજો.
પદાર્થો સામે આવે તો આપણે વેગનો સરવાળો કરીશું અને જો વિરુદ્ધ જાય સોરી બંને સાથે જ જાય તો પછી એ બંનેના વેગની બાદબાકી કરીશું. હવે શું કેવું તે સમજો. ધારો કે તમે બાઇક ઉપર 40 ની સ્પીડે જાય છે, સામેથી ટ્રક 60 ની સ્પીડે આવે છે. તમે 40 ની સ્પીડે જાય, સામેથી ટ્રક 60 ની સ્પીડે આવે, તો તમે શું અનુભવો? ટ્રકની સ્પીડ કેટલી છે? 40 + 60 એટલે 100 જેટલી છે. એટલે બંને સામે આવતા હોય ને તો વેગનો સરવાળો થયો એવું આપણે અનુભવીએ છીએ. પણ તમે જ્યારે ટ્રક 60 ની તમે 40 ની સ્પીડે જતા હોય અને ટ્રક એ 60 ની સ્પીડે જતી હોય, બાજુમાંથી તમને ઓવરટેક કરી જાય, તો તમે શું અનુભવો? 40 - 60 એટલે -20. એટલે તમારો વેગ ટ્રક કરતા 20 ઓછો છે. જ્યારે ટ્રક શું અનુભવશે? 60 - 40 એટલે 20. એટલે એનો વેગ તમારા કરતા 20 જેટલો વધારે છે. શું કીધું? સમજો. ખાસ વસ્તુ આ સમજવા જેવી છે કે જો તમારો વેગ 20 હોય એટલે કે બાઇકનો વેગ અને ટ્રકનો વેગ એ 60 હોય એટલે કે અહીંયા 40 લીધું. ચાલો તો શું અનુભવે? જો બંને સામે આવે તો પછી VA + VB એટલે જવાબ 100 ની સ્પીડ દેખાય. 100 કિલોમીટર/અવર. પણ જો બંને સાથે જ જાય, હવે સાથે જ જાય તેના બે ઓપ્શન છે. તો ટ્રક શું અનુભવે અને બાઇક શું અનુભવે? તો VB - VT થશે. સાથે જાય તો બાદબાકી છે. તો 40 - 60 એટલે -20. તો -20 એ બાઇકની સ્પીડ ઓછી છે એટલે બાઇક એવું અનુભવે કે ટ્રક કરતા એની સ્પીડ 20 ઓછી છે. જ્યારે ટ્રકની સ્પીડ વધારે છે એટલે ટ્રક એવું અનુભવે કે બાઇક કરતા એની સ્પીડ 20 જેટલી ટ્રકની સ્પીડ બાઇક કરતા 20 જેટલી ઓછી છે. સોરી, વધારે છે. હવે આ ક્યારે? જ્યારે એકબીજાને જોતા હોય ત્યારે.